ફ્રેન્ડ, સક્સેસ એકેડમીમાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે પરિવર્તનશીલ અંદાજપત્રમાં દાખલા નંબર 6 વિશે માહિતી મેળવશું, જેમાં તમને વર્ષા કંપની લિમિટેડના એક મશીનને ઉત્પાદન પડતર હાલની ઉત્પાદન સપાટી એકમ દીઠ ₹2710 છે। આ સપાટી કરતાં જો 20% વધારો કરવામાં આવે કે 20% ઘટાડો કરવામાં આવે તો ખર્ચમાં કેટલો ફેરફાર પડશે તેની હાલની ઉત્પાદન સપાટી તથા ખર્ચની નીચે વિગતો પરથી એકમ દીઠ પડતર કેટલી થશે તે આપણે શોધવાની છે। ક્લિયર। હવે આપણને માલ સામગ્રી, મજૂરી, પાવર, અન્ય માલ સામગ્રી, સુપરવિઝન ખર્ચ, સમારકામ ખર્ચ, ઘસારો, વહીવટી ખર્ચ અને વેચાણ બધી વસ્તુ આપણને આપી દીધી છે। અહીંયા ચલિત છે કે સ્થિર છે એના વિશે પણ ઇમ્પોર્ટન્સ આપણને આપી દીધી છે। આપણે બેના ભાગ પાડી નાખીએ। એક કરી નાખીએ એ ચલિત ખર્ચા। ચલો ચલિત ખર્ચામાં બધી ઇન્ફોર્મેશન આવશે, બધી લખી નાખું છું પહેલા એક વખતની। તો કે માલ સામગ્રી, ત્યારબાદ મજૂરી, પાવર, અન્ય માલ સામગ્રી, સુપરવિઝન ખર્ચ, સમારકામ ખર્ચ, ઘસારો, વહીવટી, પરોક્ષ ખર્ચ અને વેચાણ પરોક્ષ ખર્ચ। આ હતું તમારું ચલિત અને એનો જ ભાગ બી કરી નાખીએ। તમારું શેનું કરી નાખશું ઈ અહીંયા લખી નાખશું કુલ। આને આ બધું આપણે નીચે પાછું લખી નાખીએ, કેમ કે આ બધો બીજો પાર્ટ કોનો કરશું આપણે સ્થિર ખર્ચા। ચલો લખી નાખીએ એમાં પણ આપણે માલ સામગ્રી। મેં પહેલા પણ 2 વિડીયો અપલોડ કરેલા છે, પહેલા તે જોજો। બધા દાખલા આપણે અલગ અલગ જ કરીશું। કોઈ પણ દાખલો ડાઉટ લાગે તો તમે કમેન્ટ કરી શકો છો। સુપરવિઝન, સમારકામ, ઘસારો, વહીવટી અને વેચાણ। જે પ્રમાણે કીધું છે એ પ્રમાણે આપણે લખતા જઈએ। અહીંયા લખી નાખશું કુલ, અહીંયા એ પ્લસ બી બંનેનું કુલ લખી નાખશું। ચલો, જે ખરેખર આપેલું છે આપણને એમાં માલ સામગ્રી છે કેવું છે 100% ચલિત છે, એટલે બધું કેવું છે ચલિત જ છે। હવે 20% વધુ ને 20% ઓછું તો ખરેખર ઉત્પાદન કેટલું છે ક્યાંથી ખબર પડે આપણને? ઓલરેડી કેટલાનું છે તો તે તમને આપેલું છે કે 1,35,50,000 ટોટલ છે અને એકમ દીઠ તમને કહી દીધી છે 2710। અહીંયા ઉપર બતાવી દઉં છું, કરી નાખીએ ભાગાકાર। એટલે કેટલા આવશે 5000 એકમો, એટલે ખરેખર માટે કેટલા થાય 5000। હવે 20% વધુ તો પ્લસ એમાં 20% કરો એટલે કેટલા આવશે 6000। હવે 20% ઓછું તો માઇનસ 20% કરીએ એટલે કેટલા આવશે 4000। ત્રણેયની વસ્તુ તમને મળી ગઈ છે। હવે જે કીધું છે એ પ્રમાણે લખતા જઈએ। સૌ પ્રથમ માલ સામગ્રી 100% ચલિત છે તો બધામાં ચલિતમાં લખી નાખીએ। પહેલાનું લખી નાખીએ 50 લાખ। ત્યારબાદ મજૂરી છે એ 50% ચલિત છે ને 50% સ્થિર છે, તો અહીંયા તો ચલિત 0 જ થઈ જશે, માલ સામગ્રી તમારું 0 જ થઈ જશે ત્રણેય માટે। ત્યારબાદ મજૂરીમાં 50% તો 40 લાખના 50 અહીંયા આવશે 40 લાખના 50% એટલે કેટલા થાય 20 લાખ। તો કે 20 લાખ ચલિતમાં તો 20 લાખ ક્યાં જશે સ્થિરમાં। ત્યારબાદ 2,50,000 છે એમાં 80% ચલિત છે તો કાઢીએ 2,50,000 ના 80% કેટલા આવશે 2 લાખ। તો 2 લાખ એ પાવર થશે, માઇનસ કરી નાખો તો બાકીના 50,000 શું થઈ જશે સ્થિર। હવે સ્થિર હોય એટલે એ બધા માટે સેમ જ હોય એટલે બધામાં આ જ થઈ જશે તમારું। આમાં પણ આ 20 લાખ આવશે, આમાં પણ 20 લાખ, અહીંયા પણ 50,000, અહીંયા પણ 50,000। સ્થિર હોય બધા માટે કેવું હોય સેમ જ હોય। ત્યારબાદ કોનું છે 2 લાખના 80% ચલિત છે તો 2 લાખના 80% એટલે 1,60,000। તો બાકીના વધ્યા 40,000 શું હશે તમારા સ્થિર। ક્લિયર। ત્યારબાદ તમને કીધું છે 1,00,000ના 20% ચલિત છે સુપરવિઝન, 1,00,000ના 20% ચલિત છે એટલે 20,000 ચલિતમાં આવશે તો 80,000 એ કેવું જશે સ્થિરમાં। ત્યારબાદ
તમને કીધું છે 4,75,000 ચલિત છે. 4,75,000 એટલે કેટલા આવશે? 3 લાખ એ ચલિત છે. તો 1 લાખ એ કેવું થઈ જશે તમારું? સ્થિર. ત્યારબાદ 20 લાખના ઘસારો પૂરેપૂરું તમારું સ્થિર જ છે એટલે બધામાં અહીંયા લખી નાખશું 20 લાખ. ત્યારબાદ વહીવટી એમાં 25% ચલિત છે તો 10 લાખના 25% એટલે કેટલા થાય? 2,50,000. અહીંયા 0 થઈ જશે 2,50,000. તો બાકીના ક્યાં જશે? 75% સ્થિર થઈ જાય એટલે નીચે લખશું 7,50,000. ત્યારબાદ 6 લાખના 50% ચલિત છે તો 50% કેવું હશે? સ્થિર એટલે કે 3 લાખ. અહીંયા પણ 3 લાખ. ત્યારબાદ બધાનો હવે સરવાળો કરી નાખીએ. આનામાં પણ પહેલા શોધી જ લઈએ. ચલો હવે તમારે આમાં કઈ રીતે શોધાશે? તો કે 5,000 એ 50 લાખ તો 6,000 એ કેટલા? બધા એ જ રીતે થશે. એ રીતે પણ કરી શકો અથવા ડાયરેક્ટ અહીંયા કીધું છે 20% વધુ તો 50 લાખમાં પ્લસ 20% કરી નાખીએ એટલે કેટલા આવશે આપણા? 60 લાખ. બધામાં વધારો તો જવાનું અને 50 લાખના માઇનસ 20% કરીએ એટલે 40 લાખ. બધામાં જ રીતે થશે. 20 લાખના 20% એટલે કેટલા આવે? 4 લાખ આવે તો આમાં 4 લાખ વધારે નાખવાના એટલે કેટલા થઈ જશે? 24 લાખ. ને આમાં 4 લાખ ઘટાડવાના એટલે કેટલા થઈ જશે? 16 લાખ. ત્યારબાદ 2 લાખના 20% એટલે 40,000. તો અહીંયા વધારો તો 2,40,000. અહીંયા ઘટાડીએ એટલે 1,60,000. ત્યારબાદ 1,60,000ના 20% એટલે 32,000 પ્લસ કરવાના તો કેટલા આવશે? આમાં 1,92,000 ને 32,000 માઇનસ કરી નાખો તો કેટલા આવશે? 1,28,000. ત્યારબાદ 20,000ના 20% એટલે 4,000 તો અહીંયા કેટલા આવશે? 24,000 અને અહીંયા કેટલા આવશે? 16,000. ત્યારબાદ 3 લાખના 20% 60,000 તો અહીંયા આવશે 3,60,000. અહીંયા આવશે 2,40,000. અહીંયા તમને ઘટાડો કીધું છે તો ઘટાડો જવાનું, અહીંયા વધારો કીધો છે તો વધારો કરવાનો. ચલો ત્યારબાદ અહીંયા તો 0 જ છે. 2,50,000ના 20% 50,000 આવે એટલે અહીંયા કેટલા થઈ જશે? 3 લાખ. કેમ કે 20% વધારવાના અને અહીંયા ઘટાડવાના એટલે કેટલા થઈ જશે? 2 લાખ. ત્યારબાદ 3 લાખનું એટલે એ જ આવશે 3,60,000 અને 2,40,000. ચલો સરવાળો કરીએ. કેટલા આવશે? 82,30,000 લખી નાખીએ. અહીંયાથી બી તમે આમાં બી ડાયરેક્ટ જ કરી શકો છો. -20% એટલે 65,84,000. 65,84,000 પાછું 82,30,000માં પ્લસ 20% કરીએ એટલે આવશે 98,76,000. ચલો આ લખાઈ ગયું. ત્યારબાદ હવે શું થાય છે? અહીંયા આ બધાનું તો સેમ જ રહેશે. બધામાં જ લખી નાખીએ. 40,000 40,000 80,000 80,000 1 લાખ 1 લાખ 20 લાખ 20 લાખ 7,50,000 7,50,000 3 લાખ 3 લાખ. ચલો સરવાળો કરી નાખીએ. કેટલું આવે છે? 53,20,000. બધાનો સેમ જ આવશે. ચલો પ્લસ કરી નાખીએ. 82,30,000 એટલે કેટલા આવશે? 1,35,50,000. એમાં પ્લસ 20% કરી નાખીએ એટલે 1,62,60,000.
અને 1,35,50,000 માઇનસ 20%, એટલે કેટલા આવશે? આ તો ડાયરેક્ટ બી નહીં થઈ શકે, આમાં પ્લસ કરીને એક વખત આપણે ચેક કરી લઈએ. પ્લસ જ કરવું પડશે કેમ કે ઉપરનું આપણું અલગ અલગ થઈ જશે, કેમ કે આ સ્થિર છે ને આ બંને વસ્તુ અલગ અલગ છે. 98,76,000 પ્લસ 53,20,000 એટલે આવશે 1,51,96,000. કેમ કે આ વસ્તુ સ્થિર એ ફિક્સ છે ને આ અલગ અલગ છે એટલે અલગ અલગ થઈ જશે. 65,84,000 પ્લસ 53,20,000 કેટલા આવશે? 1,19,04,000. ક્લિયર? હવે આમાં શું કીધું છે? એકમ દીઠ તમને કીધું છે. એકમ દીઠ જ્યારે કીધું હોય તો એના ભાગ્યા એકમ કરી નાખવાના, ભાગ્યા એના એકમો. આના કેટલા એકમો આવ્યા હતા? 6,000 અને આના કેટલા આવ્યા હતા? 4,000. કરી નાખીએ ભાગાકાર. એ કેટલા આવશે? 2,532.66. આના કરી નાખીએ એટલે કેટલા આવશે? 2,976. આખો દાખલો તમે જોઈ શકો છો. જ્યાં પણ ડાઉટ લાગે ત્યાં કમેન્ટ કરી શકો છો. થેન્ક યુ.